હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કરંટ વિથ કિશન સર. આજે આપણે એક મહત્વપૂર્ણ કરંટ ટોપિક જોઈશું, એ છે આઈએનએસ વિક્રાંત. તમને ખબર છે કે રિસેન્ટલી આપણા ભારતનું નવું એરક્રાફ્ટ કેરિયર્સ આઈએનએસ વિક્રાંત જે સ્વદેશી છે, કહેવાય છે કે 76% જેની અંદર મટીરિયલ યુઝ થયું છે એ ટોટલી ભારતનું સ્વદેશી છે. તો એવું આપણા નવા એરક્રાફ્ટ કેરિયરની આપણે વાત કરવાની છે. મોસ્ટ આઈએમપી ટોપિક છે. 100% આવનારી એક્ઝામમાં આઈએનએસ વિક્રાંતને લઈને ક્વેશ્ચન પૂછાશે જ. સૌથી પહેલો જ તમારા માઇન્ડની અંદર એક ક્વેશ્ચન થાય કે એકચ્યુઅલી આ આઈએનએસ વિક્રાંત છે શું? કોઈ જહાજ છે, કોઈ મોટી શિપ છે, કોઈ લડાકુ વિમાન છે, શું છે એકચ્યુઅલી? તો આઈએનએસ વિક્રાંત એક એરક્રાફ્ટ કેરિયર છે. હવે તમારા માઇન્ડની અંદર ફરીથી એવો ક્વેશ્ચન થાય કે આ એરક્રાફ્ટ કેરિયરનો મતલબ શું? આ કોને કહેવામાં આવે છે એરક્રાફ્ટ કેરિયર? તો જુઓ, સૌથી પહેલા તો જે નામ છે ને એરક્રાફ્ટ કેરિયર, આ એરક્રાફ્ટ કેરિયરની અંદર એર આવે છે અને ક્રાફ્ટ આવે છે અને કેરિયર આવે છે. કેરિયરનો મતલબ શું થાય? સંગ્રહ કરવું. ઓકે, કેરિયર કોને સંગ્રહ કરશે? એરક્રાફ્ટને. એરક્રાફ્ટ એટલે શું? લડાકુ વિમાન. તો લડાકુ વિમાનને સંગ્રહ કરો. સંગ્રહ એનો મતલબ કે એનું મેન્ટેનન્સ કરવું, એમાં રિફ્યુલિંગ કરવું, એનું સર્વિસ કરવું. ઓકે, આ બધું કામ કરશે એવું એક જહાજ જેને આપણે કહીશું એરક્રાફ્ટ કેરિયર. તમે અહીંયા ઇમેજની અંદર જોઈ શકો છો કે અહીંયા એરક્રાફ્ટ કેરિયર તમને જોવા મળશે. ચલો હું તમને થોડી મોટી ઇમેજ બતાવું. ઓકે, તો મોટી ઇમેજ તમને દેખાશે. તો આ ઉપરનો ટોપ વ્યૂ મેં લીધેલો છે. તો ટોપ વ્યૂની અંદર ઓબ્વિયસલી મેં નથી લીધો, એટલે કે ગૂગલમાંથી મેં લીધેલો છે. તો હું ફોટો પાડવા નતો ગયો. તો સિમ્પલ છે, આ જે ટોપ વ્યૂ છે એની અંદર તમે જોઈ શકો છો કે એક મોટું જહાજ છે દરિયાની અંદર, જેની અંદર તમને અહીંયા લડાકુ વિમાન જોવા મળશે ઘણા બધા. ઓકે, તો આ લડાકુ વિમાન છે એનો સંગ્રહ કરશે. આ એક રનવે છે જ્યાંથી આ લડાકુ વિમાન ટેક ઓફ કરી શકશે. ઓકે, અહીંયાથી ઉતરી પણ શકશે. ઓકે, તો એના સિવાય અહીંયા તમે જોઈ છો કે અહીંયા મોટું એવું કંઈક દેખાય છે. તો આ શું છે? તો અહીંયા બધી મિસાઇલો હશે, પછી રડાર્સ હશે, પછી તમે જુઓ કે નેવિગેશન સિસ્ટમ હશે, પછી સમજી લો કે આની અંદર મિસાઇલો પણ હશે. તો ઘણી બધી વસ્તુઓ અહીં હશે. એટલે કે આ એક જંગી જહાજ તમે કહી શકો, લડાકુ જહાજ છે. એરક્રાફ્ટ કેરિયર એ મોટું લડાકુ જહાજ છે. એ લડાકુ જહાજની સાથે સાથે ત્યાં લડાકુ વિમાન છે એને ટેક ઓફ કરવાનું, એનું લેન્ડિંગ કરવાનું, એનું રિફ્યુલિંગ કરવાનું, એની સર્વિસ કરવાની, આ બધી વસ્તુ થઈ શકે છે. બીજી અહીંયા એક અંડરગ્રાઉન્ડ ડકેટ પણ હશે. મતલબ કે એવું જરૂરી નથી કે આ જે લડાકુ વિમાન છે જે ઉપર દેખાય છે એટલા જ હશે. ના, અહીંયા એક અંડરગ્રાઉન્ડ ડકેટ પણ હશે. તો અહીંયા એરક્રાફ્ટ કેરિયર છે એને અંડરગ્રાઉન્ડ મતલબ કે એના અંદર, ઓકે, એરક્રાફ્ટ અંદરની અંદર લઈ જવામાં આવશે. એનું સર્વિસિંગ ને બધું એની અંદર થશે. ઓકે, તો આગળ આની ડિટેલ્સ જોઈશું કે આ જે આઈએનએસ વિક્રાંત છે, ઓકે, એની શું ખાસિયતો છે, બધી વસ્તુ ડિટેલ્સમાં XYZ બધી વસ્તુ આપણે જોવાની છે. ચલો, સૌથી પહેલા તો એરક્રાફ્ટ કેરિયરનો મતલબ શું થાય, ઓકે, એ આપણે જોઈએ. સૌથી પહેલા આઈએનએસ નો મતલબ શું થાય? આઈએનએસ, તો આઈએનએસ નું ફૂલ ફોર્મ થાય ઇન્ડિયન નેવલ શિપ. ઓકે, એનો મતલબ થાય આઈએનએસ, ઇન્ડિયન નેવલ શિપ. એક્ઝામની અંદર ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે. ઓકે, એરક્રાફ્ટ કેરિયર એ દરિયામાં ચાલતું એક લડાકુ જહાજ છે જે લડાકુ વિમાનના એરબેઝ તરીકે કામ કરે છે. ઓકે, લડાકુ વિમાનના એરબેઝ તરીકે કામ કરે છે. આના ફાયદા શું એ પણ હું તમને સમજાવું છું. એરક્રાફ્ટ કેરિયરમાં લડાકુ વિમાનનો સંગ્રહ કરી શકાય છે, ટેક ઓફ અને લેન્ડિંગની સુવિધા હોય છે. આ સાથે લડાકુ વિમાનની સર્વિસ અને રિફ્યુલિંગ પણ થઈ શકે છે. હવે સિમ્પલ છે, તમને ખબર હોય કે આપણા ભારત દેશની આ દરિયાઈ સીમાની આ રીતના વાત કરું. ઓકે, આ આપણી દરિયાઈ સીમા છે. તો દરિયાઈ સીમાની અંદર સમજી લો કે આપણે પાકિસ્તાન, સમજી લો કે આપણે અરબ સાગર છે આ બાજુ, ઓકે, અને આ બાજુ બંગાળની ખાડી છે. હવે સમજી લો કે આપણું કોઈ મ્યાનમાર સાથે યુદ્ધ થાય છે અથવા તો ચાઇના સાથે યુદ્ધ થાય છે અને આ બાજુ પાકિસ્તાન સાથે યુદ્ધ થાય છે. હવે સમજી લો કે આપણા મેન ઓફ ધ જે એરબેઝ હોય છે, ઓકે, એ નોર્મલી ભૂમિ ઉપર હોતા હોય છે. ઓકે, તો વારે ઘડીએ સમજી લો કે રિફ્યુલિંગ કરવું હોય અથવા તો કોઈ નવું વિમાનનું ટેક ઓફ કરવું હોય તો એના એરબેઝ, જ્યાં એરબેઝ હોય ત્યાંથી જ થઈ શકે છે. પરંતુ એ એરક્રાફ્ટ કેરિયર હશે તો એને આપણે ગમે ત્યાં લઈ જઈ શકશું અને આ જે વિમાનો છે એને ફરીથી કદાચ કંઈક રિફ્યુલિંગ કરવું છે અથવા તો કોઈ નવું જહાજને મોકલવું છે તો તરત જ એરક્રાફ્ટ કેરિયરમાંથી જ આપણે મોકલી શકીશું. ક્લિયર? તો એ એક મોટો એવો મેજર ફાયદો છે. હવે અત્યાર સુધી ભારતની અંદર કેટલા એરક્રાફ્ટ કેરિયર હતા? તો આઈએનએસ વિક્રાંત પહેલા એક જ હતું. કયું? આઈએનએસ વિક્રમાદિત્ય. હવે આઈએનએસ વિક્રાંત આવી ગયું છે તો હવે બે થઈ ગયા છે, આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ વિક્રમાદિત્ય.
હવે આ બે કેમ જરૂરી હતા? એટલીસ્ટ તમને ખબર હોય કે બંને બાજુ આપણા દુશ્મનો છે. આ બાજુ છે પાકિસ્તાન અને આ બાજુ છે ચાઇના. તો બે એરક્રાફ્ટ કેરિયર તો આપણે મસ્ટ હતા, જરૂરી જ હતા, કારણ કે એક એરક્રાફ્ટ કેરિયર છે એક પાકિસ્તાન બાજુ હશે અને બીજું એરક્રાફ્ટ કેરિયર આપણે ચાઇના બાજુ રાખીશું. તો કાલ ઉઠીને ચાઇના અથવા તો પાકિસ્તાનમાં સમજી લો વોર થાય છે, તો આપણે આ બે એરક્રાફ્ટ કેરિયરની મદદ લઈને ઓકે એ વોર જીતી શકીએ છીએ. હવે તમને એવું થાય કે સાહેબ આ રિયલીમાં કામ કરે છે, મતલબ કે એરક્રાફ્ટ કેરિયર છે એ રિયલીમાં યુઝફુલ થાય છે, તો એનું મસ્ત એવું ઉદાહરણ છે 1971ની વોર. 1971ની અંદર ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું, તમને ખબર છે. એના પછી બાંગ્લાદેશ અલગ પડ્યું હતું. તો એની અંદર આઈએનએસ વિક્રાંતનો સારો એવો રોલ હતો. હવે તમને એવું થાય કે સાહેબ આઈએનએસ વિક્રાંત તો હજુ હવડા બન્યું છે, ઓકે, હજુ સમજી લો કે થોડા દિવસ પહેલા જ લોન્ચ થયું, તો તમે આઈએનએસ વિક્રાંતની વાત 1971માં કેમ કરો છો? તો હું એટલા માટે કરું છું કે આઈએનએસ વિક્રાંત 1971માં પણ એક્ઝિસ્ટ હતું, એને પાછળથી તોડી નાખવામાં આવ્યું છે અને આ નવું આઈએનએસ વિક્રાંત બનાવવામાં આવ્યું. તો આપણા પાસે પહેલું આઈએનએસ વિક્રાંત હતું, કદાચ નામ સાંભળ્યું હોય, કારણ કે તમને એવું લાગતું હશે કે સાહેબ આઈએનએસ વિક્રાંત ક્યાંક તો સાંભળેલું લાગે છે, ઓકે, ક્યાંક હિસ્ટ્રીમાં સાંભળેલું લાગે છે. તો યસ, આપણા પાસે પહેલા આઈએનએસ વિક્રાંત નામનું એરક્રાફ્ટ કેરિયર હતું, પરંતુ એ સ્વદેશી નહોતું, એ આપણે બીજા દેશમાંથી ઇમ્પોર્ટ કરાયું હતું. કયા દેશમાંથી ઇમ્પોર્ટ કરાયું હતું એ આપણે જોઈએ છે. તો યાદ રાખજો, આઈએનએસ વિક્રાંત હતું પહેલા, જે આપણે બીજા દેશમાંથી બ્રિટનમાંથી આપણે ઇમ્પોર્ટ કરાવ્યું હતું. એ 1971ની જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું, જે પછી બાંગ્લાદેશ અલગ પડ્યો હતો, એની અંદર સારો એવો રોલ નિભાવ્યો હતો આ આઈએનએસ વિક્રાંતે. એના પછી આગળ જતા આને તોડી પાડવામાં આવે છે અને હવે નવું એ જ નામથી આપણે આઈએનએસ વિક્રાંત બનાવ્યું, પણ આ ટોટલી આપણે સ્વદેશી બનાવ્યું છે. ક્લિયર? કીધું ને 76% જે પાર્ટ છે એ આપણા ભારતના છે. ક્લિયર? તો આ છે આપણી કંઈક આઈએનએસ વિક્રાંતની હિસ્ટ્રી. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો. હવે જૂના આઈએનએસ વિક્રાંતની આપણે વાત કરી લઈએ. આપણે નવુંની વાત તો કરીશું, કારણ કે નવું એ વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે, પણ જૂનું આઈએનએસ વિક્રાંત એરક્રાફ્ટ હતું એનું શું હતું, એનો રોલ શું હતો એ આપણે જોઈશું. તો જૂનું આઈએનએસ વિક્રાંત છે એ 1957માં આપણે બ્રિટન પાસેથી લીધું હતું. કયા દેશ? બ્રિટન, ઇંગ્લેન્ડ પાસેથી લીધું હતું. એ સમયે એનું નામ શું હતું? જ્યારે એ બ્રિટનમાંથી ઇન્ડિયામાં આવતું હતું ત્યારે એ આઈએનએસ વિક્રાંત એનું નામ નહોતું, એ એરક્રાફ્ટનું નામ હતું હર મેજેસ્ટી શિપ. શું હતું? હર મેજેસ્ટી શિપ એવું નામ હતું. એના પછી જ્યારે એ ભારતીય નૌસેનાની અંદર 1961ની અંદર સામેલ થયું, 1957માં આપણે ખરીદ્યું હતું બ્રિટન પાસેથી અને 1961ની અંદર એ ભારતીય નૌસેનાની અંદર સામેલ થયું. ક્લિયર? તો એના પછી એનું નામ પડ્યું આઈએનએસ વિક્રાંત. ઓકે, તો 1961માં એ આઈએનએસ વિક્રાંત તરીકે ઓળખાયું. જ્યારે એ ઇંગ્લેન્ડમાંથી આવ્યું હતું ત્યારે નામ શું હતું? હર મેજેસ્ટી શિપ હતું. ક્લિયર? પછી એને ક્યારે રિટાયર કરવામાં આવ્યું? તો 1997માં રિટાયર કરવામાં આવ્યું, એટલે કે 1997માં આ આઈએનએસ વિક્રાંતને તોડી પાડવામાં આવી, તોડી નાખ્યું. કેમ? કારણ કે રિટાયર બહુ જૂનું થઈ ગયું હતું, એની જે ટેકનોલોજી હતી એ પણ બહુ જૂની હતી. તો સાહેબ એને તોડીને શું કરવામાં આવ્યું? શું એનું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું? તો ના, એનું મ્યુઝિયમ ના બનાવવામાં આવ્યું. એમાંથી જે લોખંડ નીકળ્યું ને એ બજાજ કંપનીને વેચી નાખવામાં આવે. ઓકે, જ્યારે પણ કોઈ શિપ છે કે કોઈ મોટું જહાજ છે એને તોડવામાં આવે છે ને, તો એમાંથી ઘણું બધું લોખંડ નીકળે છે. આ તો આઈએનએસ વિક્રાંત તો એક એરક્રાફ્ટ હતું, તો એમાંથી તો ઘણું બધું લોખંડ નીકળ્યું હતું અને એ લોખંડ કઈ કંપનીએ ખરીદ્યું હતું? બજાજ કંપનીએ ખરીદ્યું હતું. અને બજાજ કંપનીએ એ લોખંડનો ઉપયોગ કરીને એમનું એક બાઇક લોન્ચ કર્યું, બજાજ વી. એનો મતલબ થાય બજાજ વિક્રાંત. આઈ હોપ સો બધાને ખબર જ હશે. આ રીતના બાઇક હોય છે, એમાં અહીંયા વી લખેલો હોય છે, વી ફોર થશે વિક્રાંત. તો આ બજાજ કંપનીએ એ લોખંડનો ઉપયોગ કરીને બજાજ વિક્રાંત નામનું એક બાઇક લોન્ચ કર્યું હતું. આઈ હોપ સો ઘણા બધા પાસે હશે, ઘણા બધા લોકોએ જોતા હશે. એક કહેવાય ને કે આમ બુલેટ ટાઈપ, બુલેટ નહીં એવેન્જર ટાઈપ દેખાય છે. ઓકે, એનો લુક એવેન્જર ટાઈપ છે. તો બજાજ વી એ લોખંડનો ઉપયોગ કરીને એ બનાવવામાં આવ્યું હતું. તો આ જૂના આઈએનએસ વિક્રાંતની હિસ્ટ્રી છે. ક્લિયર? તો આમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. આઈ હોપ સો તમારે આના માટે પ્રિપેર રહેવાનું છે. ચલો હવે વાત કરીએ નવા આઈએનએસ વિક્રાંતની. તો ભારત ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું સ્વદેશી લડાકુ જહાજ છે. તો આ યાદ રાખજો, ભારત પાસે અત્યારે ખાલી ને ખાલી 2 જ એરક્રાફ્ટ કેરિયર છે. 2 એરક્રાફ્ટ કેરિયર એટલે બહુ જ વધારે કહેવાય. આપણે બીજા નંબરે છે એરક્રાફ્ટ કેરિયરના અનુસંધાનમાં જો વાત કરીએ તો આપણે સેકન્ડ નંબરે છે. તો એવું નથી કે ભાઈ 2 જ છે એરક્રાફ્ટ કેરિયર. એરક્રાફ્ટ કેરિયર એ કોઈ નાની એવી વસ્તુ નથી. 20,000 કરોડની અંદર આ બન્યું છે આઈએનએસ વિક્રાંત. ઓકે,
તો ભારતના ઇતિહાસમાં અત્યાર સુધી સૌથી મોટું સ્વદેશી લડાકુ જહાજ એટલે કે એરક્રાફ્ટ કેરિયર છે. દુનિયામાં 7મા નંબરનું એરક્રાફ્ટ કેરિયર છે. 7મા નંબરનું એટલે દેશ વાઇઝ નથી, ઓકે, સાઇઝ વાઇઝ વાત થાય છે. ઓકે, તો સાઇઝ વાઇઝ વાત કરીએ, ઓકે, તો 7મા નંબરનો આ એરક્રાફ્ટ કેરિયર આવે છે સાઇઝ વાઇઝ. દેશમાં તો આપણે બીજો નંબર આવે છે. ક્લિયર? ભારતીય નૌસેનામાં સામેલ ક્યારે કરવામાં આવ્યું? તો 2 સપ્ટેમ્બર 2022માં આ સામેલ કરવામાં આવ્યું. કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. તો કોચિન શિપયાર્ડ લિમિટેડ, ઓકે, CSL, આપણા ભારતની કંપની કોચિન શિપયાર્ડ લિમિટેડ દ્વારા આ બનાવવામાં આવ્યું છે. આઈએનએસ વિક્રાંતની ડિઝાઇન કોને તૈયાર કરી? તો યાદ રાખજો, નેવી વોરશિપ બ્યુરો દ્વારા તૈયાર કરવામાં આવી છે. નેવી વોરશિપ બ્યુરો દ્વારા તૈયાર કરવામાં આવી છે. કેટલો ખર્ચો થયો આખું આઈએનએસ વિક્રાંત બનાવવાનો? તો અંદાજિત 20,000 કરોડ જેટલો ખર્ચો થયો. કેટલો? 20,000 કરોડનો. લંબાઈની વાત કરીએ તો 262 મીટર એની લંબાઈ છે. ઓકે, તમે વિચાર કરો, બહુ લાંબુ છે. તમે વિચાર કરો, આપણી જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ 182 મીટર છે. ઓકે, એનાથી તમે અંદાજો લગાવી શકો છો કે 262 મીટર છે. ઓકે, આઈએનએસ વિક્રાંતની કુલ લંબાઈ. પહોળાઈની વાત કરીએ તો 62 મીટર છે. ઊંચાઈની વાત કરીએ, ઓકે, જે દરિયાની સપાટીથી ઊંચાઈની વાત કરીએ તો 59 મીટર છે. આઈએનએસ વિક્રાંતનું પેનેન્ટ નંબર શું છે? પેનેન્ટ નંબર એ તમે ધ્યાનથી જોશો ને, ઓકે, આઈએનએસ વિક્રાંતનો આઈ થિંક ફોટો હું તમને બતાવું. ઓકે, તો આઈએનએસ વિક્રાંતની અંદર તમે જોશો ને, તો આ જગ્યાએ આ જે દેખાય છે ને, આ જગ્યાએ તમને એક નરેન્દ્રભાઈ મોદીનો ફોટો છે આઈએનએસ વિક્રાંત ઉપર. તો ત્યાં તમે જોશો ને તો અહીંયા R11 લખેલું હશે. ઓકે, તો એ એનો નંબર છે. ઓકે, તો એવું પણ કદાચ એક્ઝામની અંદર પૂછાઈ જાય, જેને કહેવામાં આવે છે પેનેન્ટ નંબર. શું કહેવામાં આવે છે? પેનેન્ટ. ઓકે, તો આઈએનએસ વિક્રાંતનો પેનેન્ટ નંબર શું છે? તો R11 છે. યાદ રાખીશું આપણે. આગળ વાત કરીએ મોટો, વેરી ઇમ્પોર્ટન્ટ. આઈએનએસ વિક્રાંત એરક્રાફ્ટનો મોટો શું છે? ધ્યેય શું છે? તો એ છે આઈ ડિફેક્ટ ધોઝ who fight against me. ઓકે, તો શું છે? આઈ ડિફેક્ટ, હું સામેવાળાને હરાઈ નાખીશ. ઓકે, ધોઝ who fight against me, જે મારા સામે લડશે. ક્લિયર? તો આઈ ડિફેક્ટ ધોઝ who fight against me, આ એનો મોટો છે. આઈએનએસ વિક્રાંતમાં 18 માળ છે. કેટલા? 18 માળ છે. ઓકે, ફ્લોર 18 ફ્લોર છે અને 2400 કમ્પાર્ટમેન્ટ છે. આ પણ યાદ રાખજો. એની અંદર દવાખાનાની સુવિધા હોય, ઘણી બધી, ટૂંકમાં હોટલની સુવિધા હોય, કેન્ટીનની સુવિધા, બધી સુવિધા હોય. ક્લિયર? આઈએનએસ વિક્રાંતનો ફ્લાઇટ ટેક 2 ફૂટબોલના મેદાન જેટલો છે. જે ફ્લાઇટ ટેક છે ને, જ્યાં એરક્રાફ્ટ કેરિયર છે એ શું કરશે? ટેક ઓફ કરશે. આર્યું? ઓકે, આ જે રનવે તમને દેખાય છે, જ્યાંથી એરક્રાફ્ટ છે, એરક્રાફ્ટ એ ટેક ઓફ કરશે અને લેન્ડિંગ કરશે. તો એ કેટલા? 2 ફૂટબોલના મેદાન જેટલો છે. આગળ વાત કરીએ, એમાં કેટલા ટન સ્ટીલનો ઉપયોગ થયો છે? તો 22,000 ટન સ્ટીલનો ઉપયોગ થયો છે. આઈએનએસ વિક્રાંતની ટોપ સ્પીડ કેટલી છે? આઈએનએસ વિક્રાંતની ટોપ સ્પીડ મેક્સિમમ કેટલી સ્પીડમાં એ ચાલી શકે છે? તો 28 નોટ્સ. હવે 28 નોટને કિલોમીટરમાં આપણે જોઈએ તો 51 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે એ મેક્સિમમ ઝડપે છે, એનાથી એ ચાલી શકે છે. આઈએનએસ વિક્રાંતને બનાવવા માટે કેટલા વર્ષ લાગ્યા? તો અંદાજિત 13 વર્ષ લાગ્યા. ઘણી જગ્યાએ 10 વર્ષ લખેલા છે, પણ પ્રોપર કહીએ તો 13 વર્ષ જેટલો સમય લાગ્યો છે. આઈએનએસ વિક્રાંતનું કુલ વજન કેટલું છે? તો કુલ વજન છે 40,000 ટન. ઓકે, કેટલું છે? 40,000 ટન, જેમાંથી 22,000 ટન તો એમાંથી સ્ટીલ છે. ઓકે, તો કુલ વજન 40,000 ટન છે. એમાં એની કુલ વિસ્થાપન ક્ષમતા કેટલી છે? તો 43,000 ટન. એટલે કે એના ઉપર કેટલું પેલોડ તમે મૂકી શકો છો તો કંઈ વાંધો ના આવે. તો 43,000 ટન જેટલો તમે પેલોડ મૂકી શકો છો. તો આ એની વિસ્થાપન ક્ષમતા છે, એટલે કે એના વજનથી પણ થોડી વધારે. કેટલા ટકા હિસ્સો સ્વદેશી છે? તો યાદ રાખજો 76% હિસ્સો છે એ સ્વદેશી છે. ઓકે, બાકીનો છે આપણે અમુક પાર્ટ જે ઇન્ડિયામાં નથી બનતા એ બહારથી આપણે શું કર્યા છે? ઇમ્પોર્ટ કરાયા છે. બાકી 76% જે કહેવાય કે ભારતીય છે. ઓકે, સ્વદેશી છે. એક વારમાં કેટલા માઇલ સફર કરી શકે છે? એક વખત આખું એનું રિફ્યુલિંગ કરી દીધું, બધું કરી નાખ્યું, એના પછી કન્ટિન્યુઅસ કેટલા માઇલ સુધી એ ચાલી શકે છે? તો 7500 માઇલ સુધી ચાલી શકે છે. તમારા માટે એક નાનો એવો ક્વેશ્ચન, સર્ચ કરીને આન્સર આપજો. 1 માઇલ બરાબર કેટલા કિલોમીટર થાય? ઓકે, તમારા માટે આ ક્વેશ્ચન છે. બધા લોકો આન્સર આપજો. જો કદાચ ન ખબર હોય તો સર્ચ કરજો ગૂગલમાં અને પછી આન્સર આપજો, પણ મારે આન્સર જોઈએ. 1 માઇલ બરાબર કેટલા કિલોમીટર થાય? તો એક વારમાં એ 7500 માઇલ સુધીનું સફર કરી શકે છે, એક વખત રિફ્યુલિંગ થઈ જાય એના પછી સતત. ઓકે,
આગળ વાત કરીએ એરક્રાફ્ટ કેરિયરની ભારતના, તો ભારત પાસે અત્યારે કેટલા એરક્રાફ્ટ કેરિયર છે? તો 2 છે. કયા કયા? તો એક આઈએનએસ વિક્રમાદિત્ય અને બીજું છે આઈએનએસ વિક્રાંત. હવે આઈએનએસ વિક્રાંત જે અત્યારનું છે, ઓકે, એ આપણે સ્વદેશી છે, સ્વદેશી. પરંતુ આઈએનએસ વિક્રમાદિત્ય એ આપણું સ્વદેશી નથી. એ આપણે કોના પાસેથી લીધેલું છે? તો રશિયા પાસેથી લીધું છે, યાદ રાખજો. અને જે જૂનું આઈએનએસ વિક્રાંત હતું જેને આપણે તોડી નાખ્યું, એ આપણે બ્રિટન પાસેથી લીધું હતું. સૌથી વધારે એરક્રાફ્ટ કેરિયર કોની પાસે છે? સૌથી વધારે એરક્રાફ્ટ કેરિયર કોની પાસે છે? તો યાદ રાખજો, અમેરિકા પાસે છે. કેટલા? 11 એરક્રાફ્ટ કેરિયર છે. અને સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર, દુનિયાનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર પણ અમેરિકા પાસે જ છે. ઓકે, તો સૌથી વધારે અમેરિકા પાસે છે, 11 એરક્રાફ્ટ કેરિયર છે. બીજા ક્રમે કોણ આવે? ભારત, ચીન, ઇટલી, યુકે, જેમના જોડે 2 એરક્રાફ્ટ કેરિયર છે. ઓકે, તો તમે વિચાર કરો કે અમેરિકામાં 11 એરક્રાફ્ટ કેરિયર છે, એટલે કે બીજા બધા દેશો કરતા 8 એરક્રાફ્ટ કેરિયર વધારે છે. ઓકે, 8 ને 9 એરક્રાફ્ટ કેરિયર વધારે છે. બીજી વસ્તુ કે એમને જરૂર પણ છે. કેમ? કારણ કે અમેરિકાની ચારે બાજુ તમે જોશો તો પાણી જ છે. ઓકે, જ્યારે ઇન્ડિયામાં એવું નથી, ચારે બાજુ પાણી નથી. ઓકે, ત્રણ બાજુ જ આપણે પાણી કહી શકીએ છીએ. એમાંથી આપણે નીચે તો કોઈ છે જ નહીં, નીચે કોઈ દેશ નથી. ઓકે, આપણા દક્ષિણે તમે જુઓ તો કોઈ દેશ નથી આવવાનો. આપણે ખાલી 2 બાજુ સાચવવાનું છે, એક બાજુ પાકિસ્તાન ને એક બાજુ ચાઇના. ક્લિયર? તો આઈ થિંક 2 ઇનફ છે. તો પણ આપણે ભવિષ્યમાં એકાદ 2 બનાવી દઈએ તો વાંધો આવે નહીં. ઓકે, પણ એ આપણું કામ નથી વિચારવાનું. ઓકે, એ સરકાર વિચારશે. ચાઇનાનું પણ એવું છે. ચાઇનામાં પણ તમે જો કે એવું નથી કે એની બધી બાજુ દરિયો છે. ઓકે, તો એને પણ સમજી શકો છો કે ઇનફ છે. પણ અમેરિકાને 11 એટલા માટે જરૂરી છે કારણ કે એની બધી બાજુ તમે જોશો તો કે દરિયો છે. ક્લિયર? તો આ એરક્રાફ્ટ કેરિયર વિશે પણ વાત કરી લીધી. તો આઈએનએસ વિક્રાંત અને સાથે સાથે આપણું જે જૂનું આઈએનએસ વિક્રાંત હતી એની પણ વાત કરી. વિક્રમાદિત્ય એના સિવાય છે, રશિયા પાસેથી લીધું છે, એની પણ વાત કરી. સાથે સાથે એરક્રાફ્ટ કેરિયર કોને કહેવામાં આવે છે એની પણ આપણે બધી જ વાત કરી લીધી. તો આ સાથે આપણો નાનો એવો વિડીયો પૂરો થાય છે. જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.